ઉત્સેચકોનું નામાધિકરણ પૂર્ણ થઈ ગયેલું છે. હવે ઉત્સેચકો વિશેનું વર્ગીકરણ. ઉત્સેચકનું વર્ગીકરણ. ઉત્સેચકને 6 વર્ગની અંદર વર્ગીકૃત કરવામાં આવતા હોય. કયા કયા 6 વર્ગ છે એવું જાણીએ છીએ કે ઓક્સિડોરિડક્ટેઝિસ પ્રકારનો એક ઉત્સેચક છે, પછી બીજા પ્રકારનો ઉત્સેચક છે એ ટ્રાન્સફરેઝ, એના બાદ હાઇડ્રોલેઝિસ, તેના બાદ લાયેઝિસ, આઇસોમરેઝિસ અને લિગેઝિસ. લિગેઝિસને અન્ય નામે કહેવામાં આવે સિન્થેટેઝ. સૌપ્રથમ ઓક્સિડોરિડક્ટેઝિસ પ્રકારના ઉત્સેચકનો એક વર્ગ ઓક્સિડોરિડક્ટેઝિસ, જેને અન્ય નામે કહેવામાં આવે ડિહાઇડ્રોજિનેઝિસ. ઓક્સિડોરિડક્ટેઝિસ અથવા ડિહાઇડ્રોજિનેઝિસ. તો સૌપ્રથમ ઓક્સિડોરિડક્ટેઝિસ સમજતા પહેલા ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયાઓ સમજીએ. કોઈ પણ પદાર્થ A જો હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન ગ્રહણ કરી પદાર્થ B માં રૂપાંતર પામે તો થતી ઘટનાને શું કહેવામાં આવે? રિડક્શન. રિડક્શનનો મતલબ હાઇડ્રોજન યા ઇલેક્ટ્રોન સ્વીકારવો અથવા તો ઓક્સિજનને મુક્ત કરવો, તો એ છે રિડક્શન. હવે ઓક્સિડેશન. કોઈ પણ પદાર્થ, દાખલા તરીકે અહીંયા પદાર્થ B છે, એ હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોનને મુક્ત કરે છે અને પદાર્થ A માં રૂપાંતર થાય છે. તો કઈ ઘટના થયેલી છે? ઓક્સિડેશનની ઘટના થયેલી છે. પદાર્થ B ઓક્સિડેશન પામી હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન મુક્ત કરે છે એટલે પદાર્થ A બને છે. તો હાઇડ્રોજન કે ઇલેક્ટ્રોન સ્વીકારવા તો એ રિડક્શન, મુક્ત કરવા તો એ ઓક્સિડેશન, ઓક્સિજન મુક્ત કરવો તો રિડક્શન, ઓક્સિજન સ્વીકારવો તો ઓક્સિડેશન. તો ઓક્સિડેશન રિડક્શનની ઘટનાને ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન અને ઓક્સિજનની ભાષામાં બોલી શકાય છે. હવે એક ઉદાહરણ લઈએ ઓક્સિડોરિડક્ટેઝની પ્રક્રિયા સમજવા માટે. ક્રેબ્સ ચક્ર ચાલતું હોય ત્યારે એક પ્રક્રિયા થતી હોય, એમની અંદર સક્સીનેટ અથવા સક્સિનિક એસિડ FAD સાથે પ્રક્રિયા કરી ફ્યુમરેટમાં રૂપાંતર પામતો હોય અને બનતું શું હોય? FADH2. એનો મતલબ FAD એ હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન સ્વીકારેલા છે અને એ હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન કેમાંથી મુક્ત થયેલા છે? સક્સિનેટમાંથી મુક્ત થયેલા છે. તો અત્યારે હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન કોની પાસે છે? સક્સિનેટ પાસે છે. એટલે સક્સિનેટ કઈ અવસ્થામાં છે? સક્સિનેટ રિડ્યુસ અવસ્થામાં છે. તો FAD કઈ અવસ્થામાં છે? ઓક્સિડાઇઝ અવસ્થામાં છે. હવે હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન સક્સિનેટમાંથી FAD દ્વારા સ્વીકારાય છે, તો સક્સિનેટનું કેમાં રૂપાંતર થયું છે? FAD માં. સક્સિનેટનું કેમાં રૂપાંતર થયેલું છે? ફ્યુમરેટમાં રૂપાંતર થયેલું છે. તો ફ્યુમરેટમાં હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન ઓછા છે કેના કરતા? સક્સિનેટ કરતા. સક્સિનેટ હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન ગુમાવી ફ્યુમરેટમાં રૂપાંતર થાય છે. તો ફ્યુમરેટનું શું થયું? ફ્યુમરેટનું શું થયું છે? ઓક્સિડેશન. તો ફ્યુમરેટ કઈ અવસ્થામાં છે? ઓક્સિડાઇઝ અવસ્થામાં છે. હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન કોને સ્વીકારેલા છે? FAD એ. તો શું બનેલું છે? FADH2. તો FADH2 કઈ અવસ્થામાં છે? રિડ્યુસ અવસ્થામાં છે. સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કયો ઉત્સેચક કરે છે? સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ. સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝની હાજરીમાં સક્સિનેટ FAD સાથે પ્રક્રિયા કરી ફ્યુમરેટ અને FADH2 બનાવે છે. કોણ કઈ અવસ્થામાં છે જાણીએ છીએ. હવે ટેક્સ્ટબુક પ્રમાણે આ તમામ બાબતોને સાંકેતિક ભાષામાં ગોઠવીએ. ટેક્સ્ટબુક પ્રમાણે S રિડ્યુસ અવસ્થામાં છે તો S ડેશ ઓક્સિડાઇઝ અવસ્થામાં છે. બંને વચ્ચે પ્રક્રિયા થતા S જે રિડ્યુસ અવસ્થામાં હતો એ S ઓક્સિડાઇઝ અવસ્થામાં આવશે અને S ડેશ જે ઓક્સિડાઇઝ અવસ્થામાં હતું એ રિડ્યુસ અવસ્થામાં આવશે. તો જે ઉત્સેચક બે પ્રક્રિયાથી S અને S ડેશ વચ્ચે ઓક્સિડેશન રિડક્શન ની પ્રક્રિયાનું ઉત્પ્રેરણ કરે તેવા ઉત્સેચકને ઓક્સિડોરિડક્ટેઝિસ અથવા તો ડિહાઇડ્રોજિનેસિસ પ્રકારના ઉત્સેચકો કહેવામાં આવે. હવે એના પછી છે બીજા પ્રકારનો ઉત્સેચક જે છે ટ્રાન્સફરેઝ.
ટ્રાન્સફરેઝ માટે એક ઉદાહરણ છે. આ પર પદાર્થને તો સારી રીતે જાણો છો. કોણ છે આ? તો આ છે ગ્લુકોઝ. ગ્લુકોઝના કાર્બન નંબર 1 2 3 4 5 6. ગ્લુકોઝ એટીપી સાથે પ્રક્રિયા કરે તો એટીપી માંથી એક ફોસ્ફરસ મુક્ત થાય તો શું બને? એડીપી. મુક્ત તત્વો ફોસ્ફરસ ક્યાં જોડાય? તો કે ગ્લુકોઝના છઠ્ઠા કાર્બને જોડાય તો કઈ રચનાનું નિર્માણ થાય? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. કઈ રચનાનું નિર્માણ થયું? કયા પદાર્થનું નિર્માણ થયું? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. આ પ્રક્રિયા કયા ઉત્સેચક દ્વારા થશે? તો આ પ્રક્રિયા ઉત્સેચક દ્વારા થશે. એનું નામ તમે જાણો છો, એ છે હેક્ઝોકાઇનેઝ. હેક્ઝોકાઇનેઝ ફોસ્ફરસ સમૂહને એટીપી માંથી દૂર કરી ગ્લુકોઝ સાથે જોડી શું બનાવે છે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ પ્લસ એડીપી બનાવે છે. તો અહીંયા ઉત્સેચક એક સમૂહનું એક પ્રક્રિયાર્થી પરથી બીજા પ્રક્રિયાર્થી પર સ્થાનાંતર કરે છે. ઉત્સેચક દ્વારા ઉદ્દીપનની જે પ્રક્રિયા થાય છે એમની અંદર એક જોડ પદાર્થ વચ્ચે ક્રિયાશીલ સમૂહનું સ્થાનાંતર થાય છે. તો આ પ્રક્રિયાનું જે ઉદ્દીપન થયું છે એ કયા પ્રકારની પ્રક્રિયા છે? ટ્રાન્સફરેઝિસ પ્રકારની પ્રક્રિયા છે. એટલે ઉત્સેચકને શું કહેવામાં આવે? ટ્રાન્સફરેઝ. ટેક્સ્ટબુક ની અંદર આ પ્રક્રિયાને સાંકેતિક ભાષામાં લખેલી છે. કઈ પ્રક્રિયા? ગ્લુકોઝ પ્લસ એટીપી હેક્ઝોકાઇનેઝની હાજરીમાં ફોસ્ફરસનું એટીપી પરથી સ્થાનાંતર ગ્લુકોઝ ઉપર થઈ શું બને છે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ટેક્સ્ટબુક ની અંદર Sg આપેલું છે એટલે પ્રક્રિયાથી S સાથે G સમૂહ જોડાયેલો છે. એની પ્રક્રિયા S ડેશ વચ્ચે થાય છે. Sg ATP અને S ડેશ એટલે ગ્લુકોઝ. તો હવે શું પરિવર્તન થશે? G S સાથે જોડાઈ જશે એટલે કે S ડેશ S પ્લસ S ડેશ G. તો જે ઉત્સેચક એક જોડ પ્રક્રિયાર્થી વચ્ચે સમૂહ અથવા ક્રિયાશીલ સમૂહ ઉદાહરણ તરીકે G નું સ્થાનાંતર કરી આપે એવી પ્રક્રિયાનું ઉત્પ્રેરણ કરે તો એવા ઉત્સેચકને ટ્રાન્સફરેઝિસ કહેવામાં આવે. ટ્રાન્સફરેઝિસ. બીજા પ્રકારનો ઉત્સેચક છે કયો છે? ટ્રાન્સફરેઝિસ. અહીંયા ધ્યાન રાખવાનું થાય હાઇડ્રોજનનું સ્થાનાંતર થતું નથી. હાઇડ્રોજનનું સ્થાનાંતર થાય તો આપણે બોલી શકીએ છીએ કઈ પ્રક્રિયા છે? ઓક્સિડો રિડક્ટેઝિસ પ્રકારના ઉત્સેચક દ્વારા થતી પ્રક્રિયા છે. તો અહીંયા એવું કહી શકીએ કે ટ્રાન્સફરેઝિસ એટલે કે જે ઉત્સેચક હાઇડ્રોજન સિવાયના કોઈ પણ ક્રિયાશીલ સમૂહ ઉદાહરણ તરીકે G અને અહીંયા ઉદાહરણ તરીકે ફોસ્ફરસ નું સ્થાનાંતર કરે બે પ્રક્રિયાર્થીઓ વચ્ચે તો આ પ્રકારના ઉત્સેચકને ટ્રાન્સફરેઝિસ પ્રકારનો ઉત્સેચક કહેવાય. હવે એના પછી ઉત્સેચક છે હાઇડ્રોલિસિસ પ્રકારનો ઉત્સેચક, જે ત્રીજા પ્રકારનો છે વર્ગ એમનો. ત્રીજા પ્રકારનો ઉત્સેચક છે હાઇડ્રોલિસિસ. સૌપ્રથમ ઉદાહરણનો અભ્યાસ કરીએ. માલ્ટોઝ પ્લસ પાણી માલ્ટેઝ ઉત્સેચક વડે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝમાં વિભાજિત થાય. માલ્ટોઝનું માલ્ટેઝ ઉત્સેચક દ્વારા માલ્ટેઝ ઉત્સેચક દ્વારા ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝમાં જળ વિભાજન થાય છે. મતલબ કયા બંધનું જળ વિભાજન થાય છે? તો માલ્ટોઝની અંદર રહેલ ગ્લાયકોસિડિક બંધ નું જળ વિભાજન થાય છે. આ રીતે કોઈ પણ પ્રકારના બંધનું જળ વિભાજન કરનાર ઉત્સેચક જે ઉદ્દીપનનું કાર્ય કરે એ ઉત્સેચકને શું કહેવામાં આવે? હાઇડ્રોલિસિસ પ્રકારનો ઉત્સેચક કહેવામાં આવે. કાર્બન કાર્બન, કાર્બન હેલાઇડ, ફોસ્ફરસ નાઇટ્રોજન, ગ્લાયકોસિડિક બંધ, પેપ્ટાઇડ બંધ, ઇથર બંધ કે એસ્ટર બંધ નું જળ વિભાજન કરી પદાર્થને બે અલગ અલગ પ્રક્રિયકને બે અલગ અલગ ભાગની અંદર વિભાજિત કરે
એવી પ્રક્રિયાનું ઉદ્દીપન કરતા ઉત્સેચકને શું કહેવામાં આવે? હાઇડ્રોલિસિસ પ્રકારનો ઉત્સેચક કહેવામાં આવે. તો માલ્ટેઝ, સુક્રેઝ, લેક્ટેઝ વગેરે પ્રકારના ઉત્સેચકો કેવા છે? હાઇડ્રોલિસિસ પ્રકારના છે. શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો આને કહેવામાં આવે જલ વિચ્છેદક પ્રકારનો ઉત્સેચક. એના પછી ચોથી કક્ષાનો ઉત્સેચક છે લાયઝિસ. એ લાયઝિસ પહેલા એક ઉત્સેચકનો અભ્યાસ કરી નાખીએ, પાંચમી કક્ષાનો. તો એ છે આઇસોમરેઝિસ. એટલે કે કોઈ પણ રસાયણને એના સમઘટક ઇઝ ઇક્વલ ટુ આઇસોમરમાં રૂપાંતર કરે એવા ઉત્સેચકને શું કહેવામાં આવે? આઇસોમેરેસિસ ઉત્સેચક કહેવામાં આવે. જેમ કે આ પદાર્થ કયો છે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ને કેમાં રૂપાંતર કરે? તો બીજા કાર્બનેથી H અને OH નું સ્થાનાંતર ક્યાં કરી નાખે? પહેલા કાર્બને. તો કઈ રચના બની ગઈ? ફ્રુક્ટોઝ. અને એના છઠ્ઠા કાર્બને ફોસ્ફરસ તો છે જ. કઈ રચનાનું નિર્માણ થયું? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ નું ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ના અંદર રૂપાંતર કરનાર ઉત્સેચક કયો છે? તો એ છે ફ્રુક્ટોઝ આઇસોમરેઝ. ફ્રુક્ટોઝ આઇસોમરેઝ. ફ્રુક્ટોઝ આઇસોમરેઝ નામનો ઉત્સેચક ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ માં રૂપાંતર કરે છે. તો આ ઉત્સેચક કયા પ્રકારનો છે? આઇસોમરેઝિસ પ્રકારનો ઉત્સેચક છે. હવે આઇસોમર કેવા પ્રકારના બનતા હોય? તો અહીંયા ઉદાહરણ તરીકે છે આ ડેક્સ્ટ્રોએલેનિન. ડેક્સ્ટ્રોએલેનિન છે એનું કેમાં રૂપાંતર થયું? લીવો મતલબ એલ એલેનિન ની અંદર. તો કયા બંધારણમાં ફેરફાર થયો છે? એમના પ્રકાશીય બંધારણની અંદર ફેરફાર થયો છે. જમણા હાથનું બંધારણ હતું એ ડાબા હાથમાં રૂપાંતર થઈ ગયેલું છે. એટલે કે સમઘટક કેવા પ્રકારનો બનેલો છે? પ્રકાશીય સમઘટક બનેલો છે. કેવા પ્રકારનો સમઘટક છે? આ પ્રકાશીય સમઘટક છે. ડી માંથી એલ માં કે એલ માંથી ડી માં રૂપાંતર થવું એ પ્રકાશીય સમઘટકની ઘટના થાય. અહીંયા છે આ સિસ બ્યુટેન C ડબલ બોન્ડ C HH CH3CH3. હવે સિસ બ્યુટેન માંથી ટ્રાન્સ બ્યુટેન માં રૂપાંતર થવું કે ટ્રાન્સ બ્યુટેન માંથી સિસ બ્યુટેન માં રૂપાંતર થવું જે કેવા સમઘટકો છે? તો એ છે ભૌમિતિક સમઘટકો છે. આ કયા સમઘટકો છે? ભૌમિતિક. ઘણી વખત સમઘટકો બંધારણમાં ફેરફાર થવાના કારણે બનતા હોય ઇઝ ઇક્વલ ટુ બંધારણીય સમઘટકો. બંધારણીય સમઘટકનું ઉદાહરણ બંધારણીય સમઘટક. આ બંધારણ કેનું છે? CH3CH2CH2OH 1 પ્રોપેન નું છે. હવે OH ને બીજા કાર્બને લઈ લઈએ તો CH3CH3CHOH 2 પ્રોપેન. 1 પ્રોપેન માંથી 2 પ્રોપેન કે 2 પ્રોપેન માંથી 1 પ્રોપેન બનવું ઇઝ ઇક્વલ ટુ બંધારણીય રચનામાં ફેરફાર થાય છે. OH સમૂહના સ્થાનની અંદર ફેરફાર થાય છે. એટલે આ કેવા પ્રકારનો સમઘટક થયો? પ્રોપેન 1 અને 2 બંધારણીય. L અને D પ્રકાશીય. સિસ અને ટ્રાન્સ ભૌમિતિક. તો આઇસોમરેઝિસ એટલે શું? તો જે ઉત્સેચક કોઈ પણ રસાયણના કે પદાર્થના બંધારણની અંદર ફેરફાર કરી એને એના સમઘટકની અંદર રૂપાંતર કરે એ ઉત્સેચકને આઇસોમરેઝિસ કહેવામાં આવે. એવા આઇસોમરેઝિસ કયા પ્રકારમાં રૂપાંતર થતા હોય? પ્રકાશીય સમઘટક, ભૌમિતિક સમઘટક કે બંધારણીય સમઘટકની અંદર રૂપાંતર થતા હોય. હવે ચોથા પ્રકારનો ઉત્સેચક છે લાયઝિસ.
લાયઝિસ ઉત્સેચકનો અભ્યાસ કરવા માટે આપણે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ માંથી હજુ એક વધારાનો તબક્કોનો અભ્યાસ કરવો પડશે, પછી લાયઝિસનું ઉદાહરણ પ્રાપ્ત થશે. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ની કેની સાથે પ્રક્રિયા થાય? એટીપી સાથે પ્રક્રિયા થાય અને શું બને? એડીપી. મુક્ત તત્વ ફોસ્ફરસ ક્યાં જોડાશે? ઓલરેડી છઠ્ઠા કાર્બને ફોસ્ફરસ તો છે જ, તો મુક્ત તત્વ ફોસ્ફરસ ક્યાં જોડાશે? પહેલા કાર્બને જોડાશે. તો કઈ રચના બની? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. શેનું નિર્માણ થયું? કયા પદાર્થનું નિર્માણ થયું? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ ઉપર એક વિશિષ્ટ ચોક્કસ ઉત્સેચક કાર્ય કરે તો ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ માંથી 3 કાર્બન ધરાવતા પદાર્થોનું નિર્માણ થાય. કઈ રીતે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ તૂટશે? આ જે લાઈન ડ્રો કરેલી છે એની ઉપર એક પદાર્થ છે 3 કાર્બન વાળો, નીચે બીજો પદાર્થ છે. કયો પદાર્થ છે? CHO, પછી CHOH અને પછી CH2OP. કયો પદાર્થ બન્યો છે? આ પાગલ બનેલો છે PGL ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ઉપરનો પદાર્થ કયો છે? CH2OH. પછી કયો છે? C દ્વિબંધ ઓક્સિજન અને એના પછી કયો છે? CH2OP. આ છે ધાપ, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. ઉત્સેચક આલ્ડોલેસ. ઉત્સેચક આલ્ડોલેસ. આલ્ડોલેસ ઉત્સેચકની હાજરીમાં ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ નું પાગલ અને ધાપમાં રૂપાંતર થાય. અહીંયા જુઓ, પાણીનો અણુ કોઈ પણ ઉમેરાતો નથી, છતાં પણ કાર્બન વચ્ચેના બંધ તૂટી જાય છે અને પદાર્થનો 2 ભાગમાં રૂપાંતર થાય છે. તો જે ઉત્સેચક પાણીનો અણુ ઉમેર્યા વગર, એટલે કે જલ વિચ્છેદન કે જળ વિભાજનની ઘટના કર્યા વગર કોઈ પણ બંધને તોડી આપે એવા ઉત્સેચકને ચોથા પ્રકારનો ઉત્સેચક ઇઝ ઇક્વલ ટુ લાયઝિસ પ્રકારનો ઉત્સેચક કહેવાય. લાયઝિસ ઉત્સેચક ઉદાહરણ કોણ છે? આલ્ડોલેસ. આ લાયઝિસ ઉત્સેચકનું અત્યારે ઉદાહરણ કોણ? આલ્ડોલેસ. પ્રક્રિયા કઈ? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ માંથી ધાપને પાગલ બની જવા પાણીનો અણુ ઉમેર્યા વગર પદાર્થો વચ્ચેથી બંધ તૂટે છે અને સમૂહ મુક્ત થાય છે. હવે આ જ પ્રક્રિયાને આપણી ટેક્સ્ટબુકે કઈ રીતે રજૂઆત કરેલી છે? તો ટેક્સ્ટબુક પ્રમાણે લાયઝિસને સાંકેતિક ભાષામાં આ રીતે લખેલું છે કે કાર્બન દ્વિબંધ કાર્બન એકની સાથે X સમૂહ જોડાઈ ગયો છે, બીજાની સાથે Y સમૂહ જોડાઈ ગયેલો છે. કાર્બન દ્વિબંધ કાર્બન, એક કાર્બનની સાથે X સમૂહ છે, એકની સાથે Y સમૂહ છે. હવે આની ઉપર કયો ઉત્સેચક કાર્ય કરે છે? લાયઝિસ પ્રકારનો ઉત્સેચક કાર્ય કરે છે. તો પાણીનો અણુ ઉમેર્યા વગર સમૂહ દૂર કરે છે, એટલે X અને Y સમૂહ દૂર થશે. અને કાર્બન વચ્ચે અત્યારે કેટલા બંધ છે? એક જ બંધ છે. આ બંને સમૂહને દૂર કરી નાખીએ તો બંને કાર્બનની એક સંયોજકતા ઉમેરવી પડે. કઈ રીતે ઉમેરશું? કાર્બન વચ્ચે દ્વિબંધ ઉમેરીને. કાર્બન વચ્ચે દ્વિબંધ ઉમેરીને. કાર્બન સિંગલ બંધ કાર્બન છે, એકની સાથે X સમૂહ છે, એકની સાથે Y સમૂહ છે. જળ વિભાજન વગર
સમૂહ દૂર કરીએ છીએ, એક્સ અને વાય સમૂહ દૂર થઈ ગયા છે અને અંતે શેનું નિર્માણ થયું છે? કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધનું નિર્માણ થયું છે. કારણ કે એક્સ દૂર થતા એક સંયોજકતા અહીંયા ખૂટે છે, એ વાય દૂર થતા એક સંયોજકતા અહીંયા ખૂટે છે. બંનેની સંયોજકતા પુરવાર કરવા માટે શું કીધેલા છે? દ્વિબંધ. તો લાયેઝિસ એટલે શું? લાયેઝિસ એટલે જળ વિભાજન સિવાય પ્રક્રિયાથી સમૂહ દૂર કરી દ્વિબંધનું નિર્માણ કરી આપે એવી પ્રક્રિયાનું ઉદ્દીપન કરનાર ઉત્સેચકને શું કહેવામાં આવે? લાયેઝિસ. હવે એક પ્રકારનો ઉત્સેચક બાકી રહ્યો છે, એ કયો છે? તો એ છે લિગેઝિસ. છઠ્ઠા પ્રકારનો ઉત્સેચક છે એ છે લિગેઝિસ અથવા તો સિન્થેટેઝિસ. ઉદાહરણ કયું છે? એસિટિક એસિડની કોએન્ઝાઇમ એ સાથે એટીપી ની હાજરીમાં એસિટાઇલ કોએન્ઝાઇમ એ સિન્થેટેઝ વડે પ્રક્રિયા થતા શું બને છે? એસિટાઇલ કોએન્ઝાઇમ એ પ્લસ એએમપી એડિનોસાઇન મોનોફોસ્ફેટ. એટલે કે એટીપી માંથી બે ફોસ્ફરસ છૂટા પડી ગયા છે. એ બે ફોસ્ફરસ કઈ રીતે છૂટા પડતા હોય? કયા રસાયણ સ્વરૂપે છૂટા પડતા હોય? તો H4P2O7 જેને પાયરોફોસ્ફેટ રસાયણથી ઓળખવામાં આવે છે. તો અહીંયા એસિટાઇલ કોએન્ઝાઇમ એ સિન્થેટેઝ નામનો ઉત્સેચક એસિટિક એસિડ ને કોએન્ઝાઇમ એ સાથે જોડે છે. એટલે કે જે ઉત્સેચક બે રસાયણોને કે બે પદાર્થોને જોડી નવા બંધનું નિર્માણ કરે એને શું કહેવામાં આવે? લિગેઝિસ અથવા તો સિન્થેટેઝિસ. એટલે કે કાર્બન ઓક્સિજન, કાર્બન સલ્ફર, કાર્બન નાઇટ્રોજન, ફોસ્ફરસ ઓક્સિજન વચ્ચે બંધ બનાવી નવા બંધનું જે નિર્માણ કરનાર ઉત્સેચક હોય એ પ્રક્રિયાનું જે ઉદ્દીપન કરનાર હોય એને કહેવામાં આવે લિગેઝિસ અથવા તો સિન્થેટેઝિસ. આ જ પ્રક્રિયાને, આ જ ઉત્સેચકને અન્ય નામે પણ ઓળખી શકીએ. એસિટિક એસિડ અને કોએન્ઝાઇમ એ એટીપી માંથી શક્તિ મેળવી અને જોડાય છે. તો એવું પણ કહી શકીએ કે જે ઉત્સેચક એટીપી માંથી શક્તિ પ્રાપ્ત કરાવીને બે પદાર્થોને જોડી આપે એ ઉત્સેચકને શું કહેવામાં આવે? લિગેઝિસ અથવા તો સિન્થેટેઝિસ કહેવામાં આવે. તો અત્યારે આપણે અલગ અલગ 6 પ્રકારના ઉત્સેચકો પૂર્ણ કરેલા છે. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાનું ઉત્પાદન કરે એને શું કહેવામાં આવે? ઓક્સિડોરિડક્ટેઝિસ. એક પ્રક્રિયાર્થીમાંથી સમૂહનું સ્થાનાંતર બીજા પ્રક્રિયાર્થી ઉપર કરી આપે એ પ્રક્રિયાનું ઉદ્દીપન કરનારાને શું કહેવામાં આવે? ટ્રાન્સફરેઝિસ. પાણીનું અણુ ઉમેરી બંધને તોડી પદાર્થનું બે ભાગમાં વિયોજન કરે એને કહેવામાં આવે જલ વિચ્છેદક ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોલિસિસ. એના પછી નંબર 4 લાયેઝિસ. લાયેઝિસ માં કઈ ઘટના થાય છે? પાણીનો અણુ ઉમેર્યા વગર સમૂહ દૂર કરી નવા દ્વિબંધનું નિર્માણ કરી આપે એને કહેવામાં આવે લાયેઝિસ. અન્ય નામે પણ કહી શકો કે પાણીનો અણુ ઉમેર્યા વગર પદાર્થને બે ભાગમાં વિભાજિત કરી આપે એ પ્રક્રિયાનું ઉદ્દીપન કરનાર ઉત્સેચકને લાયેઝિસ કહેવામાં આવે. કોઈ પણ રસાયણને એના સમઘટકની અંદર રૂપાંતર કરી આપે તો એ આઇસોમરેઝિસ છે. કેવા પ્રકારના સમઘટકો બને છે? તો કે પ્રકાશીય સમઘટક, ભૌમિતિક સમઘટક અને બંધારણીય સમઘટક. લિગેઝિસ બે પદાર્થોને જોડી નવા બંધનું નિર્માણ કરે. કેવા નવા બંધ? કાર્બન ઓક્સિજન, કાર્બન સલ્ફર, કાર્બન નાઇટ્રોજન, ફોસ્ફરસ ઓક્સિજન જેવા નવા બંધનું નિર્માણ કરે અથવા તો એટીપી માંથી શક્તિ પ્રાપ્ત કરીને બે પદાર્થોને જોડી આપનાર પ્રક્રિયાનું ઉદ્દીપન કરનાર ઉત્સેચકને શું કહેવામાં આવે? લિગેઝિસ ઉત્સેચક. 6 પ્રકારના ઉત્સેચકો છે, એટલે કે 6 વર્ગમાં વિભાજિત છે. નંબર 1, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ. અત્યારે કયો ક્રમ છે? ઓક્સિડોરિડક્ટેઝિસ. એના બાદ કયો ક્રમ છે? ટ્રાન્સફરેઝિસ, હાઇડ્રોલિસિસ, લાયેઝિસ, આઇસોમરેઝિસ અને લિગેઝિસ. હવે ઉત્સેચકનું નામકરણ 4 અક્ષરીય સંખ્યા દ્વારા કરાતું હોય. 4 અક્ષરીય સંખ્યા આ વર્ગ છે.
વર્ગની અંદર જઈએ તો આપણે શું મળે છે? ઉપવર્ગ. દરેક વર્ગમાં ઓછામાં ઓછા 4 થી વધુમાં વધુ 13 ઉત્સેચકોના ઉપવર્ગ છે. તો ઉત્સેચકનું નામકરણ કરવા માટે સાંકેતિક ભાષામાં કેટલા અક્ષરીય અંકોનો ઉપયોગ કરવામાં આવતો હોય? તો એ 4 છે. દાખલા તરીકે આપણે 1 લખીએ તો એનો મતલબ પહેલા વર્ગનો ઉત્સેચક થયો. 1 ની પાછળ 2 લખીએ તો એનો મતલબ પહેલા વર્ગનો ઉપવર્ગ 2 છે. તો પ્રથમ લખેલો જે 1 છે એ શું દર્શાવે છે? વર્ગ. વર્ગની પાછળ લખેલો મૂળાક્ષર અંક શું દર્શાવે છે? ઉપવર્ગ. ઉપવર્ગમાં પણ હજી પેટા વર્ગ છે. દાખલા તરીકે એની પાછળ 1 લખીએ તો એનો મતલબ એવો થાય કે પહેલા વર્ગના ઉપવર્ગ બીજાનો પ્રથમ ઉપવર્ગ. ઉપવર્ગ. હજુ પણ જો કોઈ પેટા પ્રકાર હોય તો સંખ્યા પાછળ દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે 3. તો 3 શું દર્શાવે છે? ઉપવર્ગ. ઉપવર્ગ. તો ઉત્સેચકનું નામકરણ 4 મૂળાક્ષરીય આંકમાં કરવામાં આવતું હોય. 4 મૂળાક્ષરમાં પહેલો મૂળાક્ષર શું દર્શાવે? ઉત્સેચકનો વર્ગ. બીજો શું દર્શાવે? ઉત્સેચકનો ઉપવર્ગ. ત્રીજો મૂળાક્ષર શું દર્શાવે? ઉપવર્ગ અથવા તો પેટા વર્ગ. અને ચોથો મૂળાક્ષર શું દર્શાવે? ઉપવર્ગ. અહીં એક કરેક્શન છે, કરી નાખું. ભૂલમાં 1 પ્રોપેન લખાઈ ગયું છે, તે 1 પ્રોપેનોલ છે અને અહીંયા 2 પ્રોપેનોલ છે. 1 પ્રોપેનોલ, 2 પ્રોપેનોલ. આપણો અત્યારનો ટોપિક હતો ઉત્સેચકોનું વર્ગીકરણ. આ ઉત્સેચકોનું વર્ગીકરણ સમજવા માટે ઘણા ખરા ઉત્સેચકોને આપણે ગ્લુકોઝથી માંડીને ધાપ અને પાગલ સુધીની રાસાયણિક પ્રક્રિયા સુધી સમજ્યા છીએ. ગ્લુકોઝથી માંડીને ધાપ અને પાગલ બનવું એ ગ્લાયકોલિસિસ પ્રક્રિયાનો એક ભાગ હતો. એટલે કે એક બાજુ આપણે ઉત્સેચકોનું વર્ગીકરણ સમજ્યા, બીજી બાજુ અડધી ગ્લાયકોલિસિસ પ્રક્રિયા પણ સમજી લીધેલી છે, જે આપણને શ્વસનના ચેપ્ટરમાં વધુ મદદ કરશે. હવે જોઈએ પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો, એટલે કે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી મેટાબોલાઇટ્સ. સજીવો હજારોની સંખ્યામાં કાર્બનિક સંયોજનો ઉત્પન્ન કરે છે એવું આપણે જાણીએ છીએ. કયા સંયોજનો? જેવા કે એમિનો એસિડ, શર્કરા, હરિત દ્રવ્ય, હિમ વગેરે. આ બધાની જરૂરિયાત તેમની પાયાની અને પ્રાથમિક ચયાપચય ક્રિયાઓ જેવી કે પ્રકાશ સંશ્લેષણ, શ્વસન, પ્રોટીન અને લિપિડના ચયાપચય વગેરે માટે પડે છે. આથી આ તમામને પ્રાથમિક ચયાપચયકો કહે છે. ચોક્કસ પ્રજાતિ અને કુળની ઘણી જ વનસ્પતિઓ, ફૂગ અને સૂક્ષ્મજીવો ઘણા જ કાર્બનિક સંયોજનો જૈવ અણુનું સંશ્લેષણ કરે છે. ચોક્કસ પ્રકારની પ્રજાતિ કે કુળની વનસ્પતિ, ફૂગ કે સૂક્ષ્મજીવો ઘણા જ કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ કરે છે, જે પ્રાથમિક ચયાપચયમાં સમાવિષ્ટ થતી નથી અને સજીવની વૃદ્ધિ અને વિકાસમાં પ્રત્યક્ષ કાર્ય નથી જણાતું. આવા સંયોજનોને દ્વિતીય ચયાપચયકો કહેવામાં આવે છે. તો હવે આપણે એવું કહી શકીએ કે પ્રાથમિક ચયાપચયકો ઘણા જ ઓળખી શકાય તેવા કાર્ય કરે છે. એટલે કે પ્રાથમિક ચયાપચયકો કયું કાર્ય કરે છે એના વિશે આપણે અભ્યાસ કરી શકીએ છીએ અને સામાન્ય દેહધાર્મિક ક્રિયાઓમાં જાણી શકાય તેવો ભાગ ભજવે છે. જ્યારે દ્વિતીય ચયાપચયકોનું કાર્ય અથવા એનો ભાગ યજમાન સજીવમાં સમજી શકાતો નથી. યજમાન સજીવ એટલે કે જે રસાયણ જે સજીવમાં ઉત્પન્ન થાય તે રસાયણ માટેનું તે સજીવ યજમાન કહેવાય. જો કે તેમાંના ઘણા માનવ કલ્યાણમાં ઉપયોગી છે. એટલે કે જે રસાયણો દ્વિતીય ચયાપચયકો છે
એના યજમાનમાં કાર્ય સમજી શકાયું નથી, પણ આવા રસાયણો માનવ કલ્યાણમાં ઉપયોગી છે, જેમ કે રબર, દવાઓ, મસાલા, સેન્ટ ઇઝ ઇક્વલ ટુ પરફ્યુમ, રંજક દ્રવ્ય. હવે જોઈએ કેટલાક દ્વિતીય ચયાપચયકોના ઉદાહરણો. એક છે રંજક દ્રવ્ય. એના ઉદાહરણ કોણ? કેરોટીનોઇડ્સ અને એન્થોસાયનિન જે વનસ્પતિને રંગ આપે છે. આલ્કલોઇડના ઉદાહરણ કોણ છે? મોર્ફિન અને કોડિન. મોર્ફિન અને કોડિન જેનો પીડા હરનાર ઔષધ તરીકે ઉપયોગ થાય છે, પણ જો કોઈ વ્યક્તિનો આડકતરો ડૉક્ટરની પરવાનગી વગર ઉપયોગ કરે તો એ વ્યસન છે. ટર્પેનોઇડ્સના ઉદાહરણો છે મોનોટર્પિન્સ અને ડાયટર્પિન્સ. મોનો અને ડાયટર્પિન્સના ઉપયોગ એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ તરીકે છે. આવશ્યક તેલ ઇઝ ઇક્વલ ટુ લેમન ગ્રાસ ઓઇલ. લેમન ગ્રાસ ઓઇલ જે બ્લડ પ્રેશર, તણાવ, ચિંતા વગેરે દૂર કરે છે. વિષ દ્રવ્ય, ઝેરી દ્રવ્ય એબ્રિન અને રિસિન છે. લેક્ટિન્સનું ઉદાહરણ કોણ છે? કોન્કેન વાયલિન એ, જેનો ઉપયોગ રોગ પ્રતિકારકતા વિજ્ઞાનને સમજવા માટે થાય છે. તેમજ ડ્રગ્સ છે અહીંયા. કઈ ડ્રગ્સ? વિનબ્લાસ્ટિન અને કુર્ક્યુમિન. પોલિમરિક દ્રવ્ય રબર, ગુંદર, સેલ્યુલોઝ. આ તમામ કેટલાક દ્વિતીય ચયાપચયકોના ઉદાહરણ છે, જે આપણી ટેક્સ્ટબુકના ટેબલ નંબર 9.3માં આપેલા છે. કેટલાક પ્રાથમિક ચયાપચયકોના ઉદાહરણ છે અને એ કોષ્ટક નંબર 9.1માં આપેલા છે. અહીંયા સજીવ અને નિર્જીવમાં જોવા મળતા તત્વોની તુલના છે અને સાથે સાથે આ તમામ પ્રાથમિક ચયાપચયકો છે, કારણ કે એની નિશ્ચિત કાર્ય ભૂમિકા સજીવમાં આપણે જાણી શકીએ છીએ. તો તત્વ અને એનું પર્સન્ટેજમાં વજન ભૂપળની અંદર અને માનવ શરીરની અંદર કયા કયા તત્વ છે? હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સિલિકોન. આ એમનું ભૂમિના પડની અંદર પ્રમાણ છે અને આ માનવ શરીરની અંદર છે. એકાદ બે વખત વાંચવું આ, કારણ કે હજુ સુધી નીટ એક્ઝામમાં ક્યારેય આવા આંકડાઓ પૂછાયેલા નથી. આ સમગ્ર કોષ્ટક ક્યાંથી લેવામાં આવેલું છે? તો CNR રાવ મતલબ ચિંતામણી નાગેશા રામચંદ્ર રાવ દ્વારા લખવામાં આવેલ અન્ડરસ્ટેન્ડિંગ કેમિસ્ટ્રીમાંથી આ લેવાયેલ છે અને એનું પ્રકાશન ક્યાંથી કરેલું છે? વિશ્વવિદ્યાલય પ્રકાશન હૈદરાબાદ દ્વારા. હવે 9.2 ટેબલ છે, જે સજીવ પેશીમાં જોવા મળતા અકાર્બનિક ઘટકો અથવા અવયવોની સૂચિ એટલે યાદી છે. એવું જાણતા હોઈએ કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પાણી અને અન્ય સંયોજનો જેવા કે NaCl, CaCO3, ફોસ્ફેટ, સલ્ફેટ વગેરે પ્રાણી પેશીમાં કે સજીવોની પેશીમાં હાજર હોય છે. કોષનું સરેરાશ બંધારણ ઇઝ ઇક્વલ ટુ કોષમાં જોવા મળતા ઘટકોનું પ્રતિશત પ્રમાણ કુલ કોષીય ભારના પ્રતિશત પ્રમાણમાં. પાણી કેટલું છે કોષની અંદર? 70 થી 90%, પ્રોટીન 10 થી 15%, કાર્બોદિત 3%, લિપિડ 2%, ન્યુક્લિક એસિડ 5 થી 7% અને આયર્ન 1%. તો આ કોષીય ઘટકોની એકાબીજાની સાપેક્ષે ટકાવારી છે.